તો આપણે બાલવી માતાજીના મંદિરે આવી ગયા છે મેળા ભરવા. બહુ પહેલા અહીંયા હોય ને બહુ પછી અહીંયા જવાનું હોય આપણે. આપણા દાયરાની પલટન અહીંયા બેઠી છે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે સવારમાં તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે આપણા ગામમાં. આપણા ગામમાં માતાજીના મેળા ભરાય છે તો અહીંયા આપણું આખું ગામ ભેગું થવાનું છે. આપણે અહીંયા જવાનું છે. આપણે છે ને સવારમાં ક્યાંક જવાનું હોય ને તો છે ને સવારમાં વહેલા ઉઠીને તૈયાર થવાની મજા આવે. પણ જો ક્યાંય જવાનું ના હોય ને તો સવારે ઉઠવાનું મન જ ના થાય, એમ ઉતારે. તો આજે છે ને આપણે ગામમાં જવાનું છે. ત્યાં આખું ગામ ભેગું થઈને ત્યાં બધું મેળાને ભરશે તો તમને વ્લોગ જોવાની ખૂબ મજા આવશે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે ગામમાં પૂગી ગયા હોય ને જોઈ લઈએ અહીંયા બાલવી માતાજીનું મંદિર છે અને સામે મંડપ ખોલેલા છે ને ત્યાં દાયરો બધો બેઠો છે. આપણા ગામમાં ગમે એ પ્રસંગ હોય ને એટલે આપણા ભાઈબંધુ બધા આવી જાય. જો આપણા ભાઈબંધુ અહીંયા બેઠા છે બધા એમને લાઈનમાં. ઓલો વૈંડામાં અહીંયા માતાજીનું મંદિર છે ને બધા અહીંયા બેઠા છે આખું ગામ. પણ આપણે ગામથી નદાય શેઠ બારોબાર અહીં બેઠા હોય આપણે બધા ભાઈબંધુ ને આપણે બધા. આ મેળો આપણે આખા વર્ષમાં એકવાર ભરીએ એટલે જો કેટલી પબ્લિક આવી છે અહીંયા ગાડીઓ ને ફોર વ્હીલર લઈ લઈને. અને અહીંયા છે ને બીજા આજુબાજુના ગામના ઘણા અહીંયા મેળા ભરવા આવે છે. જોઈ લ્યો તમે પબ્લિક. મિત્રો આપણે ગામમાં પાછા આવી ગયા હે ને આપણે ગામમાં બાલી માતાનું મંદિર છે ને ત્યાં મેળા ભરાઈ ગયા. ત્યાં બપોર સુધી હોય એટલે આપણે બપોર પાછા આવી ગયા હતા. હવે બહુ પછી આપણે જવાનું છે ગામથી થોડુંક છેટું છે આવડ માતાજી મંદિર છે ને ત્યાં મેળા ભરવાના છે. એમાં એવું હોય બહુ પહેલા અહીંયા હોય ને બહુ પછી અહીંયા જવાનું હોય આપણે. તો અહીંથી આવી ગયા ને હવે થોડુંક તડકો ઓછો થાય ને બહુ પછી આપણે ત્યાં જશું. ત્યાં તો ચાલો તો મિત્રો જોઈ લ્યો આ આવડમાનું મંદિર છે. ત્યાં ઘણા અહીંયા માણસો બેઠા છે અને એક ટુકડી અહીંયા બેઠી આપણે ગામની. જોઈ લ્યો આ ઘૂંઘલો વારી ને વાતું ચીતું કરે છે. આ ગોવાભાઈ છે અને આ કરણભાઈ છે. જોઈ લ્યો આ બધા એમના દાયરો બધો બેઠો છે. મિત્રો મેળા ભરાઈ ગયા છે અને હવે આપણે જાય ઘર તરફ. અને જોઈ લ્યો આખું ગામ ભેગું જાય એમને લાઈનમાં હાવ લાઈન કતાડી પડી જાય છે. પહેલાં આમાં ગાડા લઈને જતા, હવે ફોર વ્હીલર ને ટ્રેક્ટર ને હોન્ડાને લઈને જાય છે. આટલા માણસ ભેગા જાય ને તો એ ક્યાંય એકે ફોર વ્હીલ અડે નહીં હોય. એ જો માતાજીની દયા છે. ગમે એટલી પબ્લિક ભેગી જાય ને તો આમાં ક્યાંય એક્સિડન્ટ કે કંઈ થાય જ નહીં. તો મિત્રો આપણે આવડામાં મંદિરથી પાછા આવી ગયા છે અને હવે છે ને આપણે જમવા જવાનું છે. અહીંયા જે મેળા ભરે ને એ નિવેદ જુવારે તો પછી આપણે બપોરનું સાંજનું જમવાનું અહીંયા જોઈએ. તો ગમે એ મેળા ભરે ને આપણે જમવા જઈશું. તો તમે બ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. તો આપણા દાયરાની પલટન જોઈ લ્યો અહીં બેઠીએ ને આવો કોઈ પ્રસંગ હોય ને તો બધા ભેગા થઈને મજા આવે. આપણે દાયરાની છે ને આ મોજ જ બીજી હોય આખી. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.